રિલાયન્સ કેપિટલનું જે માર્કેટ કેપ છે એ 21 લાખ કરોડને પાર કરી ગયું. માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ નંબર 1 કંપની છે જ, અને ફરીથી જ એણે નંબર 1 કંપનીનું પોતાનું જે સ્ટેટસ છે એ જાળવી રાખ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનામાં શેર બજારની અંદર ભારે ઉથલપાથલ રહી અને છેલ્લા કેટલાક દિવસોથી તો શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી જ રહ્યું છે. આજે પણ શેર બજારની અંદર લગભગ 150 પોઈન્ટ જેટલો ઉછાળો છે અને હવે 80,000ની નજીક ઇન્ડેક્સ પહોંચી ગયો છે. પણ આજે રિલાયન્સ કેપિટલનું જે માર્કેટ કેપ છે એ 21 લાખ કરોડને પાર કરી ગયું. માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ નંબર 1 કંપની છે જ, અને ફરીથી જ એણે નંબર 1 કંપનીનું પોતાનું જે સ્ટેટસ છે એ જાળવી રાખ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 19 વર્ષ પહેલાં માત્ર 1 લાખ કરોડ રૂપિયા હતું. આજે 21 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. મતલબ કે 19 વર્ષની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે માર્કેટ કેપ છે એમાં 20 લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો. હવે માર્કેટ કેપ એટલે શેર બજારની અંદર જે કંપનીના શેરો હોય એનો જે શેરનો જે ભાવ પડે એનો જે ટોટલ ગુણાકાર આવે એ માર્કેટ કેપ હોય છે. એટલે રિલાયન્સનું માર્કેટ કેપ અત્યારે બધી જ કંપનીઓ કરતાં સૌથી આગળ છે. બીજા નંબરે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટાટાની જે કંપની છે TCS એ બીજા નંબર ઉપર છે. એનું 14.21 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ છે. અને ત્રીજા નંબરે HDFC બેંક છે, 12.94 લાખ કરોડની સાથે ત્રીજા નંબર ઉપર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપની આપણે જો વાત કરીએ તો ઓગસ્ટ 2005માં 1 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ હતું અને 2017ની અંદર 5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ થયું. નવેમ્બર 2019માં 10 લાખ કરોડનું માર્કેટ કેપ હતું. સપ્ટેમ્બર 2021ની અંદર 15 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ હતું. અને ફેબ્રુઆરી 2024માં રિલાયન્સનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયા હતું અને આ જૂન 2024માં 21 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. મતલબમાં તમે જુઓ કે ખાલી 4 મહિનાની અંદર જ રિલાયન્સનું જે માર્કેટ કેપ છે એમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. આ વર્ષે એટલે 2024ની શરૂઆતથી માંડીને જૂન સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં લગભગ 20% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 2590 રૂપિયાનો ભાવ હતો. આજે અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 3146 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 5 વર્ષની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 150% જેટલું રિટર્ન આપ્યું છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ઘણા બધા સેક્ટરની અંદર છે, પરંતુ જે મુખ્ય બિઝનેસ છે એ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ છે, રિટેલ છે, પેટ્રોલિયમ છે, રિન્યુએબલ એનર્જી છે, ડિજિટલ છે. આવા ઘણા બધા બિઝનેસની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાવ વધવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે તાજેતરમાં રિલાયન્સ જીઓના જે પ્લાન છે એની અંદર વધારો જાહેર કરવામાં આવ્યો. એને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની અંદર ભારે લેવાલી નીકળી અને આ શેરનો ભાવ વધી ગયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.